નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરું છે કે જ્ઞાન સહાયક ભરતી અંગે ખૂબ જ મોટી અપડેટ આવી ગઈ છે. તાત્કાલિક નિમણૂક પત્ર છે તે ઉમેદવારોને આપવામાં આવશે. દિવાળીનું વેકેશન ખુલતા છે તે ગ્રાન્ટેડ સ્કૂલોમાં 400થી 450 જેટલા જ્ઞાન સહાયક ભરતી છે તે તાત્કાલિક ઉમેદવારોને નિમણૂક પત્ર છે તે આપવામાં આવશે તેવી ગુજરાતના તમામ જિલ્લાઓની નવી ભરતીની જાહેરાત આવી ગયેલી છે. આજે તારીખ 26/10/2025 અને ખૂબ જ મોટી અપડેટ જ્ઞાન સહાયક ભરતીની આવી ગઈ છે. તો આપણે તેની તમામ માહિતી મેળવવાની છે. તેની પહેલાં જો ચેનલ ઉપર ન હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક શેર અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો વિભાગની યાદીઓમાં 460 ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવ્યું હતું, એટલે કે આગામી જે વિદ્યા સહાયક ભરતી ગઈ તેની આ માહિતી છે. અને હવે વાત કરીએ તો દિવાળીનું વેકેશન ખુલતા જ અમદાવાદની ગ્રાન્ટેડ સ્કૂલોમાં 450થી વધુ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે. જ્યાં મિત્રો જે પણ ઉમેદવારો ખેલ સહાયક અને જ્ઞાન સહાયક ભરતીની રાહ જોઈ રહ્યા હોય તેવા મિત્રો છે તે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જિલ્લા કક્ષાએ સોંપવામાં આવી છે. અને ત્યાર પછી ઉમેદવારોને છે તે આ ગ્રાન્ટેડ સ્કૂલોમાં નોકરીની તક આપવામાં આવશે. દિવાળીનું વેકેશન ખુલતા જ અમદાવાદમાં છે તે ગ્રાન્ટેડ શાળાઓમાં 400થી 450 જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવશે તે મોટી અપડેટ આપવામાં આવેલી છે. શિક્ષણ વિભાગે છે તે માહિતી આપી કે 460 જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. જે બીજી તરફ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી જિલ્લા કક્ષાએ છે તે સોંપવામાં આવેલી છે. અને આગાહી કાર્યવાહી ટૂંક સમયમાં છે તે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. હવે વાત કરીએ તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છે તે કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી છે તે કેન્દ્રીય રીતે કરતાં મોટી સંખ્યામાં શિક્ષકોની ખાલી પડતી છે તે જગ્યા ખૂબ જ ખાલી છે. આ વખતે શિક્ષણ વિભાગ માટે મેરિટના આધારે યાદી તૈયાર કરેલી જિલ્લા કક્ષાએ છે તે મોકલી આપવામાં આવી છે. અમદાવાદ શહેરોમાં માધ્યમિક 371 ઉમેદવારોની યાદી મોકલી હતી, જેમાંથી 296 ઉમેદવારોને ડોક્યુમેન્ટેશન કરાવ્યું હતું. અને ત્યારબાદ કુલ 460 જેટલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટેશન છે તે કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. તો હવે વાત કરીએ તો જે ખેલ સહાયક અને જ્ઞાન સહાયક ભરતી માટેના જે પણ ઉમેદવારો છે તે આ જગ્યામાં રસ ધરાવતા હોય તેવા મિત્રો છે તે ખાલી જગ્યાઓ ઉપર છે તે માટે શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક માટેની જાહેરાત આપી છે. જાહેરાતમાં આપેલી અરજીના આધારે યાદી તૈયારી કરી શિક્ષણ વિભાગ જિલ્લાઓને વેરિફિકેશન માટે મોકલી હતી. અમદાવાદ શહેરમાં ઉમેદવારોને વેરિફિકેશન કામગીરી પૂર્ણ સૂકી થઈ ગયું છે, જેથી હવે દિવાળીના વેકેશન ખુલતા અંદાજે 450થી વધુ જ્ઞાન સહાયકો સ્કૂલોનું છે ત્યાં ફાળવવામાં આવશે. એટલે કે જે ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ મિત્રો છે તે ખાસ તૈયારીમાં રહેજો. તો આ હતી વિદ્યા સહાયક ભરતીની માહિતી જો સારી લાગી હોય તો ખાસ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો. તો જય માતાજી, જય દ્વારકાધીશ.